તલેટીમાં. પણ સુરતથી 5 જણા ગીરમાં આવ્યા હતા. તો મને ફોન કર્યો, મને કહે ઘનશ્યામભાઈ અમે તમારા સૌરાષ્ટ્રમાં છીએ. મેં કીધું અમારું સૌરાષ્ટ્ર જ એવું છે, ગમે એ ઘરે જા જમવાનું મળશે, ચા પાણી મળશે. મને કે એ બીટો બહુ મજા આવી, અમે ગીરમાં સીડ્યા છીએ. ગીરમાં તો ગીરમાં ગયા ને તો એક ફાર્મ હાઉસ ગેટે આપણો કાઠિયાવાડી ભાઈ ઉભેલો. તો ઓલા 5 ને જોઈને કે રામ રામ. ઓલા કે રામ રામ. એ કે ક્યાંથી આવ્યો? તો કે સુરતથી આવી. તો કે તો આ ગેટે બેસો, હમણાં આ નદી રહીને ના હાવજ પાણી પીવા આવશે, તમને નજીકથી જોવા મળશે. ઓલા કે તો મજા આવી જાય. અને 2 હાવજ આવ્યા, રોજ હામા કાંઠે આવતા હતા. આની કઠણે હોય શી ખબર બેઠા એ બાજુ આવ્યા. હવે પાણી પીને કા આમ નીકળી જતા અને કા આમ નીકળતા, પણ 5 બેઠા હતા ને પીને એ બાજુ હાલ્યા, આમ સીધા પાણી પીને આંખ્યો. હવે આને હારો કૂતરો નહીં જોયેલો, હાવજ જોવે કેમ થાય? એમાં એકને બિચારાને જીભ જલાતી. એ કે ભાઈ તૂટલા નથી હો, હાવજ આવ્યા ભલામાં તો તમે તાલે તજડશો. તો ઓલો કાઠિયાવાડી કે મુંજાવમાં એવું લાગે ભડાકો કરું ને એટલે વ્યા જાય છે. હાવ નજીક એ કે હું એત જ ભાઈ તું ભલા મળજો, અમે બાલ દામ ના થવી, અમે થોડા તમારા દામ ના થવી, તને પોળો ને નથી તેલે તમે અમે મળી દેવી તારે બોલજો. પછી ઓલે ભડાકો કર્યો ને તો એ કે હું એત જ ભાઈ તું ભલા મળજો, અમને પૂરું થઈ જાય છે. પછી બીજો ભડાકો કર્યો તોય આવે. એ કે 2 ભલાતા થઈ લે તોય તેમ આવે છે ભલા મળજો, આ તમારું દામ છે, માલું થોડું દામ છે. પછી ફાર્મ વાળો બોલ્યો, એ કે ભાગો. એ કે કાં થાય કે 2 હાવજ બેરા છે, ભડાકો સાંભળતા નથી, તમે નીકળો. હજી એનો ફોન નથી આવ્યો, જે વહીવટમાં આવ્યા. પણ કોરોના વખતે મોબાઈલ લાવો તો ભાઈ, મારો મારો આપો, કારણ કે આપણને બીજાનો ફાવશે નહીં. કોરોના વખતે ઓનલાઈન બેસણા કરતા સુરતમાં. આની મને નથી ખબર. સુરતમાં ગઢું ઉઈ ગયું ને તો આમ શું હતું બાપુજીને? કાંઈ નહીં, બાદશાહ, સોકડીની રાણી, કાળીનો એકો, પોતે પેક થઈ ગયા પણ ખોલ ન દીધી. એટલે આવા બેસણામાં એને જુગાર નું સંભાળી દેતા હતા. પણ અમારે સુરતના બેસણા જોવો ને તમે, હાવ ગઢું વહી ગયું, હાવ. તો એ બેસણા બધે જઈને આમ ટોળું ગયું ને તો ઈશારા કરે, તો બીજું ટોળું આવે. બોલે નહીં એટલે ગાળો આપણે નીકળવી. પણ હું મારી જિંદગીમાં એક ફેર લોકાઈ ગયો તો, હાવ નાની ઉંમરો, કુટુંબના કહેવા આવ્યા કે ફલાણા ગામ કાણે જવાનું છે. ઘરે આવ્યો ને તો મેં કહ્યું કાકા કોઈ ઘરે જ નથી, બધા 12 ગામ છે. મને કે તું તૈયાર થઈ જાય. મેં કહ્યું કાકા મને રોતા ન આવડે, હું ક્યારેય ગયો નથી. અરે કે શીખવું પડે. મેં કહ્યું દાય શીખ્યા વગર તો છૂટક્યો જ નથી. મને કે 2 ફાળિયા લઈ લીધી, એક માથે બાંધજે ને એક ખંભે રાખજે. જે ગામમાં જવાના હતા ને બધા ઉતરા વડીલો, મને કે વસાળે રહેજે ને કોઈને હારે બોલતો નહીં. અને રોજી હવે આપણે એને જોયું નહીં, રોવું આવે. તો હું ફાળવી ઓઢી ગયો ને વસાળે ઓ કરતો જતો હતો. ફટ લઈને બધા બેસી ગયા, ઉભડક પી ગયો. 20 મિનિટ બેઠા. મેં કીધું આટલું બધું બેહવાનું આવતું છે આમાં? મેં આમ ફાળી ઓધર કરીને જોયું ને તો ખડીકે આવડું તાળું માર્યું તો એની મોર બેસી ગયેલા. અને બોલવાની સોખી ના પાડેલી. હું તો ફાળી ઓઢીને મેં પોક મેં ગયો, મોટું તાળું. જેમ લાશ ઉગાડે ને એમ કે આ શેરી નથી, બીજી શેરીમાં ગીરી ગયા છે. પછી બીજી શેરીમાં ગયા ને ત્યાં તો આવા લેંઘા ધોળા, કફઈનું ધોળા પહેરીને 35 જણા ઉભેલા. અમે જઈને એક જ અવાજે ઉપાડ્યું, કીધું ઓહો ભારે કરી. ઓલા કે શું ભારે કરી? અમે ચૂંટણી વાળા છે, હજી પરિણામ નથી આવ્યું ને ભારે કરી. મેં કીધું આ મરી ક્યાંય ગયું છે? પછી મારથી નાનો છોકરો, મેં કીધું મુના ઓલા દાદા ક્યાં ગુજરી ગયા? મને કીધું તો પસવાડે રહેશે. મેં કીધું બતાય ને. તો છોકરો આગળ ને અમે ઓ કરતા જતા ને એમાં આવ્યું છોકરાનું ઘર. છોકરું ઘરમાં ગયું ને મેં કીધું બેહો કાકા હવે ઘર આવ્યું. એક જ અવાજે પાછા ઉપાડવી. કીધું ઓહો તો બેન બારે હું છે ભાઈ? મેં કીધું દાદા. એ કે હા કોઈ નહીં ગુજર્યું. મેં કીધું બેન હળવું બોલો, એકાદો અમે મરી જઈશું. આ હવારનો મરેલો ગોતવી જડતો નથી. પણ તોય ગામડાના બેસણા હારા છે.
જો ટ્રેક્ટર, ટેમ્પા, જીપ આ લઈને લોકોએ જાય ને પૂછે છે, ઘરધણી બેઠા હોય ને તો જઈને, જય શ્રી કૃષ્ણ, શું હતું દાદા? કે દાદા નામ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા, અને ત્યાં બીજું ટ્રેક્ટર આવી જાય કે જય શ્રી કૃષ્ણ, શું હતું? એ કે દાદા નામ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા, અને ત્યાં એકાદો ટેમ્પો આવે, જય શ્રી કૃષ્ણ, હું એક દાદા નામ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા, અને ત્યાં એકાદી જીપ આવે, જય શ્રી કૃષ્ણ, હું હતું દાદા? દાદાને કાંઈ નહોતું, વાળું રીતે વાળું કરી ગયો, થાળે ઢોકળું તું કરે સડા હવારના ઈ નહીં ભલામણ છો. ત્યાં એક ટોળું આવ્યું, જય શ્રી કૃષ્ણ, હું દાદા ને તમારા બાપને થશે, દાદો મરી ગયો છે. હજી વહીવટ કરતા ને બીજા ડેલ નાન રાખીને નાન રાખ ના વહીવટ પૂરો કરવા દે. પણ કરવું હું એમ તો ન કહેવાય, દાદા કા મેચ રમવા ગયા એમ તો કહેવાય નહીં. પણ હકીકત છે, ગામડે ગામમાં હું બધી આ જોક્સ કહું છું. આ યુવાનો તમે વિચારજો, જીવનમાં ઉતાર્યા જેવો છે. વડીલને ગગલાવે છે ગામડામાં, યુવાનો હોય ને, તમે દાદા બેહો તમને કાંઈ ખબર ન પડે, દાદા તમે બેહો તમને કાંઈ ખબર ન પડે, પણ વડીલને બુદ્ધિ છે ને એટલી મારે ને તમારે નથી સાહેબ. અને એ બુદ્ધિ વડીલને જોયું હોય તો તમારે મારા ગામ ઢાકણી આવવું પડે. તમે સવારમાં પ્રવેશ કરો ને તો અમારા 35 વડીલ બેઠા જ હોય, એમાં એક દી કૂટર લઈને આવ્યો, સીધી ઘોડી ઠેરાવી તો અમારો વડીલ બેઠા, એ કે રામ રામ, ઓલો કે રામ રામ. તો અમારો વડીલ કે ક્યાંથી આવો છો? તો કે બોટાદથી આવું છું. કોના ઘરે? કે કોઈના ઘરે નહીં દાદા, વીમા કંપનીમાંથી આવું છું. જો તમે ગુજરી જાઓ તો 1 લાખ રૂપિયા મળે, અને તમારા પત્ની ગુજરી જાય 2 લાખ મળે, અને એવી ઘટના ઘટે આખું ઘર વયા જાવ તો તમારા સગાવાલાને 5 લાખ રૂપિયા મળે. ત્યાં અમારા ગામના દાદાએ 4 ભાઈ હળગાવ્યો આમ, હે ભાઈ એવી કેમ નથી? તમે વીમાવાળા મરી જાવ ને અમને મળે, અમારે તો એમાં રસ છે. પછી વીમાવાળો ગામમાં ન ગયો, સીધો બોટાદ ભેગો થઈ ગયો. તો હજી બોટાદ ઘુમરા મારતો ને તો બીજો વીમાવાળો મળ્યો. એ કે ભાઈ ઢાકણીયા ગયો તો સધર ગામ છે, 7 સભ્યો કર્યા, તે બીજે દી ઈ કૂટર લઈને આવ્યો. તે અમારા વડીલ તો બેઠા જ હોય, કે રામ રામ, ઓલો કે રામ રામ, કોના ઘરે? કે કોઈના ઘરે નહીં દાદા, વીમા કંપનીમાંથી આવું. જો આ ઉતારો તો આ ફાયદો, અને આ ઉતારો તો આ ફાયદો. અડધી કલાક વીમા વાળો બોલ્યો ને ત્યાં એક દાદાએ 4 ભાઈ હળગાવી. એ કે મારે તો મોત્યો ઉતરાવો છે. પછી સીધો બોટાદ ભેગો હોય. એક ફેર તો કપાસિયા વાળો આવ્યો, એ કૂટર માથે 3-4 ઠેલી, બિયારણ વાળો. તમારા વડીલ બેઠેલા, એ કે રામ રામ, ઓલો કે રામ રામ, કોના ઘરે? કે કોઈના ઘરે નહીં દાદા. અત્યારે ઠીક આયા છે તો વાંધો નહીં, અત્યારે બહેરાનો ફોન આવે બિચારા ઉતાય. અમારા સુરતમાં હું રહું ને, એ એપાર્ટમેન્ટમાં 2 બેનું વાતો કરતી. હું સવારે ઉતર્યો ને, એ કે હે મંજુબેન, તમારી મોટર કાલ ચાલુ રહી ગઈ હતી? તો કે કેમ? તો કે અવાજ આવતો કે હું તાર ભાઈ નાખોરા ઢળતો હતો. કેવા ઢળતો હોય? એટલે એ કે કપાસિયાનું બિયારણ છે, બિન પિત્ત, ઓછા પાણીએ ઉત્પાદન થઈ જાય. ત્યાં એક દાદાએ હળગાવ્યું. એ કે આ પાણા ઉપર મેઘ તો ઉગે છે. ઓલો કે ના, બિન પિત્ત કોને? કે ગમે ના વાવે ના ઉગવો પડે. આમણે ખેડૂતને ગોદડું નથી રહેવા દીધું, એમ કીધું ને પછી ગામમાં ન ગયો. એ કે પાદરમાં જો આવા મળે છે ગામમાં કપાસિયા ખવડાવશે. એટલે વડીલ વડીલ છે સાહેબ, બુદ્ધિ છે જ. પણ ભગત બાપુ દુલાભાઈ કાક બેજ કડીની રચના છે, મને બહુ યાદ આવે છે. આજનો માનવી નથી માનતો, અને પહેલાના જનાવરો એકાબીજીનું પાળતા હતા. એ જી આકાશમાંથી એ જી ગવતરી ઉતર્યા, વન રાતે વનની માય, ઓલો સારો સરવાને કાજ,
ગા વનમાં જતી હતી અને હાવજને ભાળી ગઈ અને ધ્રુજવા માંડ્યો. અને છતાં હું કે ઉઠ ઉઠ વાઘ વીરા ઘેરે બેઠા છે ભૂખ્યા વાસરુ રેજી. એ કે મારા વાસરુ ઘરે છે તું ઉઠ. તે હાવજ શું કે છે ખાને આવ્યા ગવત્રી અમે ન છોડીએ ભલે બેટા ઘેરે વાસરુ રેજી. મારો શિકાર કરવાનો ધર્મ છે, હું તને જવા નહીં દઉં, પણ 33 કરોડ દેવતા જે ગાની અંદર છે ઈ ગા હું કે સોનલા સિંગડીએ રૂપલા કાંગચડી વચન બનાવ વીરા આ વાઘની રેજી. કે એક પર બસાને પેટ ભરાવી લેવા દે પછી હું વનમાં આવું તું મને ખાઈ જાજે. તે હાવજને એમ કે કેવી પાછી ગા આવે છે. ઈ ગાને ઘરે જવા દીધી ને ઈ ઘરે જઈને હું કહે છે હવે સાંભળજો. ઉઠો ઉઠો વાસરું દાવી લો બેટા યાદ વચને બાંધાણી વીરા ઓલા વાઘની રેજી. કે દાવી લો બેટા હું પાછી નહીં આવું. તો આવી જનેતા એના સંતાન કેવા છે ગેલી માવતરી ગેલું છું બોલી માં નથી દાવાને નહીં અમે દાવવી રેજી. આગળ છે બસડા પાછળ ગવતરી આવ્યા છે વનરા ઓલા વનમાં હોજી. હાવજીની જગ્યાએ બેઠેલો જેમ હારું ઘાસ અને રજકો ભાળે જાય ને કેમ વાસરું દોડે એમ હાવજને ભાળીને વાસરું દોડ્યા ને વાસરું બોલે સાંભળજો. ઉઠો ઉઠો વાઘ મામા પેલા ભરખો એમને પછી ભરખજે અમારી માતને રેજી. ત્યારે હાવજને એમ થયું કે આવી જનેતા ને આવા સંતાન આ ધરતી ઉપર પછી હાવજ બોલે ગેલા ભાણેજરું ગેલું શું બોલ્યા ભાઈ નથી ભરખ્યા ને નહીં અમે ભરખવી રેજી. સત્ય ગુરુદેવની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. વિજયભાઈ સુરત એક જણો આટલો થપ્પો લઈને આવ્યો પૈસાનો. મને કે શિવાજીનું હાલોડું ગા. મેં કીધું ભાઈ ગા છે એમ નહીં નાખી ગયો. એ કે તું ગા. મેં કીધું આ બેન ગા છે નહીં તું ગા. પૈસા ઉડાડવા હતા અને મને હાલોડું ફાવે નહીં, પણ મને એમ થયું કે આટલા પૈસા છે ને જવા ન દેવાય. પછી મેં ઉપાડ્યું એજી આભમાયું ગેલ સાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. એજી આભમાયું ગેલ સાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. એજી આભમાયું ગેલ સાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને. બધા ઉડાડે મને કે રમાઈ દીધું. મને બીજી કડી નથી આવડતી. એ કે રમાઈ દીધું ઓટે. પણ જો આઈની મને નથી ખબર ઇમરાનભાઈ. સુરતમાં 31 ને દી બહુ ભીડ હોય. એક જણો આખી બોટલો ખાલી સાહેબે ઉભો રહે કઈક કેમ આટલું બધું પીધું. એ કે મજબૂરી. મજબૂરી એટલે ઘરે કોઈ માંદું નહીં સાહેબ. મજબૂરી. સાહેબ કે લેણું થઈ ગયું નહીં. મજબૂરી. પછી તો સાહેબ નો મગજ જાય મજબૂરી એટલે કે બોટલ નું ઢાંકણું ખોવાઈ ગયું. એ કે ઢોળાઈ જાય એટલે પી ગયો તો. પણ આપણે ગુજરાતમાં નથી મળતો એટલે સારું છે. દારૂ પીતા એના ઊભા ન રહેતા હો કોઈ દી. બે જાજો બે હતા નહીં ભાગ. અને એકલા તો પીતા જ નહીં. કારણ કે મેકવા કોણ આવે ના. 4 જણા પી ગયા તો ફૂલ થઈ ગયેલા. પોતાના નામ ભૂલી ગયા. ઘર ચડે પોતાનું નામ ભૂલી ગયા. શેરીમાં ચડ્યા. એ
કે ભાઈ ના કોનું ઘર છે? અત્યારે અહીં કેમ આવ્યા? ભાઈ કોનું ઘર છે એ કહો ને ખાલી. ન કેવું હોય તો રહેવાય દે. આ શાળામાંથી તમારું કોઈ છે હોય તો શોખ કરો, ન કરે અમે બીજું ઘર લેવી. પણ એટલો નશો ન કરાય. કરતા હોય તો મુબારક છે. બાકીનું માંડવી પાસે મારો પ્રોગ્રામ બધું ગોઠવાઈ ગયેલું. આ ઉજીને દેશી પીને આવ્યો. એ કે ભાઈ હું સાહિત્ય છું, મારે બોલવું છે. મેં આયોજકને કીધું ભાઈ હાલ પી કે આમાં ન બોલાય બેન દી. હું લેવા ન બોલાય, અમારું ગામ છે. હું સાહિત્ય છું, મારે 2 વાત કરવી છે. મેં ઓલા ભાઈને મેં કીધું ભાઈ મને કે 2 મિનિટ બોલી લેવા દો ને આખી રાત હેરાન કરીશ. મેં કીધું ભાઈ આવો. એ કે મારે ખાલી એક રામાયણનો પ્રસંગ કેવો છે, પછી કે ભાઈને સાંભળવા છે, બેનને સાંભળવા છે. એ કે રાજા દશરથ એને 4 પુત્ર, 2 વિશ્વમિત્ર હારી ગયા હતા, 2 ઘરે રહ્યા હતા. મેં કહ્યું ભલે પી ગયો પણ જ્ઞાન હાસું સાનું. એમાં કે સીતા સ્વયંવર ગોઠવાનો. જનક રાજાએ ઘોષણા કરી કે હે રાજા મહારાજા, શિવજીનું પિનાક કોઈ ઉસકી દેશે એની સાથે સીતાના વિવાહ થશે. અને તમને એ ખબર છે, બધા રાજા ઉભા થયા, કોઈથી ધનુષ છૂટ્યું નહીં, ઉશ્કાળ્યું નહીં. પછી બધા કે હજી તો કોઈથી તો ઉપડ્યું નથી, તો હવે શું કરવું? એ કે ભગાય નહીં. હવે કે સીતાને માળા આપશે ને એમ કહેશે કે જ્યારે તને ગમે એના ગળામાં નાખ, એટલે આપણે વારો આવી જાય. તો પછી જનક રાજા કે ખીજાણા કે રાજા આ સંગત છોડીને ચાલ્યા જાઓ, મારી દીકરી સીતાના વિવાહ લખ્યા નહીં હોય. આખી સભા સાંભળી પણ એ કે લક્ષ્મણજી નો સાંભળી ગયા. કે જનક બોલતા પહેલા વિચાર કરો, રઘુકુળનું એક સંતાન હોય ત્યાં સુધી તમારે કહેવાય ને એક શૂરવીર વગરની આ ધરતી છે. રામ આજ્ઞા દેતો આખું ધનુષ ઉપાડી લઉં અને ખંભે નાખીને 400 ગૌ દોડ્યો હતો. જનક રાજાને ખોટું લાગ્યું કે ખોટું બોલાઈ ગયું. પછી વિશ્વામિત્રએ કીધું હે રામ ઉઠો અને ધનુષ ભાંગી નાખો. તો રામે આમ ધનુષ ભાંગ્યું ને હવે જોઈજો એ ત્યાં પાવર આવી ગયેલો. ત્યાં સુધી તો રેડી હતો. એ કે ધનુષ ભાંગ્યું એટલે પરશુરામ આવ્યા. હે રાજા બધાને કેમ ભેગા કર્યા? આમથી દુર્યોધન આવે. મને કે તમે સાનામાં ના રહ્યો. આમાં મને કે તમે સાનામાં ના રહ્યો ને. આમથી કે ભીમ આવે, આમથી અર્જુન. મેં કે આમાં નો, મને કે તમે સાનામાં ના રહ્યો ને ભાઈ. પછી કે આમથી હનુમાનજી આવ્યા. મેં કહ્યું હનુમાનજી, મને કે તમે સાનામાં ના રહ્યો ને. પછી કે બોલો રામા પીરની પડી ગયો. બોલો કારણ કે તા લાગી ગયેલો, પણ થાલ થઈ ગયો ને. હવે ભાઈ દિનેશભાઈને વિનંતી કરું, સાહેબ સેવક છે તમારા, એ પણ સારા કલાકાર છે, એમને જોરદાર તાળીઓથી વધાવો. દિનેશભાઈ હે હા બાપુને એકાદું આવો બાપુ, એક આવો દો બાપુ, આવો અમને મજા આવે. બાપુને જોરદાર તાળીઓથી વધાવો. હા પશ્ચિમ ધરામાં એ હાલો, એ સારું. હા તમને આનંદ આવે હે ને? આવો આવો પધારો બાપુ, જોરદાર તાળીઓથી વધાવો બાપુને.